આ પર્સ કોનું છે? આ પર્સ દાદીનું પર્સ છે આપણા. મને એમાંથી આ લેટર મળ્યો છે. હા હશે, એમના કંઈક દવાનું કાગળ હશે, પ્રિસ્ક્રિપ્શન હશે ડોક્ટરનું કંઈક લખેલું. ના અરે, દવાનું પ્રિસ્ક્રિપ્શન નથી આતો. કોઈકને લખેલો લેટર છે. એમની કંઈક પેલું હશે કે એમને આયુર્વેદિક દવાની કાગળ હશે, એમાં રેસીપી હશે દવા કઈ રીતે બનાવી એની. દાદીના પર્સમાંથી મળ્યો છે તો હું વાંચું આને કે વાંચ, વાંધો નહીં. લાલાની મમ્મી, આપણી દાદીનું નામ તો લાલાની મમ્મી થોડી છે. આપણી દાદીનું નામ ઓકે. તો લખ્યું છે કે લાલાની મમ્મી, આપણા ઘર લગ્નને આટલા બધા વર્ષ થયા, પણ તે મારી સાથે આ ભર્યા ઘરમાં આવી, તે હંમેશા મારો સાથ આપ્યો. હું તો નોકરી કરતો હતો, તે ઘરના લોકો, ઘર, છોકરો બધું સંભાળ્યું. હું નોકરી સાથે ખેતી કરતો, ઢોર પણ રાખતો. તે દરેક કામમાં મારી સાથે મદદ કરી છે. આપણું ખેતર કેટલું દૂર હતું, તે ચાલીને ત્યાં સુધી જવું, મારી નોકરીનો ટાઈમ સાચવવો, ટાઈમ ટુ ટાઈમ મને જમવા આપવું, ક્યારે મને મોડું નથી કર્યું. તું સંપૂર્ણ છો જીવન સંગીની તરીકે અને હું મારી જિંદગીમાં ખુશ છું. ઓ બાપ રે, દાદાએ દાદીને કેટલો મસ્ત લેટર લખ્યો છે. મસ્ત છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ઉર્ધ્વી વિથ લાઈફ વિથ. તમને મારી વિડીયોઝ જોવી ગમતી હોય તો મારી ચેનલને પ્લીઝ લાઈક કરજો. અને તમે પણ તમારા દાદા દાદી આપણા હર્યા ભર્યા ઘરમાં રહેતા હોય છે તો એવું રોમાન્સ ના કરી શકે જેવું પિક્ચર્સમાં બતાવતા હોય, સિરિયલ્સમાં બતાવતા હોય, પણ એમની વચ્ચે હોય છે. એ પ્રિટેન્ડ ના કરે પણ હોય છે. સો તમને ઈચ્છા હોય તો મારા કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો. મારી વિડીયોઝને જે બી કહેવું હોય એ કોમેન્ટ્સ કરી શકો છો. અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.